અમેરિકા ઈરાન તણાવને લઈને મોંઘવારી વધી રહી છે, જેની સીધી અસર હવે સાયકલ બજાર ઉપર પણ પડી રહી છે। સામાન્ય રીતે ઉનાળુ વેકેશનના સાયકલ બજારમાં ખરીદી જોવા મળે છે, પણ વૈશ્વિક સ્થિતિને લઈને સાયકલ ભાવમાં વધારો થતાં ગ્રાહકોએ ખરીદીથી દૂરી બનાવી। સાયકલના પાર્ટ્સ અને મશીનરીમાં ગેસનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે। ગેસના ભાવમાં વધારાના કારણે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે, જેના કારણે સાયકલના ભાવમાં પણ વધારો થયો। સાયકલના વેપારીઓનો દાવો છે કે ચાલુ વર્ષે સિઝનમાં માત્ર 50 થી 60% જ વેપાર થયો। છેલ્લા 3 મહિનામાં સામાન્ય રહ્યા, પરંતુ સિઝનમાં અપેક્ષિત ઘરાકી ન રહી। સાહેબ, કારણમાં એવું છે કે જે મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ થયું, મિડલ ઈસ્ટ અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ થયું, એના કારણે આપણા દેશમાં જે બી પરિસ્થિતિ થઈ, તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને સાહેબ અમારી લાઇનમાં બી અમને બહુ ઇફેક્ટ પડ્યો છે। કેમ કે સાયકલોના ભાવ જે હતા નોર્મલ દિવસોમાં, એના કરતાં આ વખતે ભાવ ઘણા વધી ગયા છે। પર સાયકલની વાત કરીએ, એમાં કિડ્સ હોય કે મોટામાં હોય, એના કારણે સાહેબ ગ્રાહકીમાં બહુ અસર પડ્યું છે। બીજી વસ્તુ છે કે માલ નથી મળતું સાહેબ। એનું કારણ છે કે જે વસ્તુ આ સાયકલોમાં જે પાર્ટ્સ બધા યુઝ થાય છે, જેવું કે ફ્રેમ હોય કે અધર જે બી પાર્ટ્સ હોય, એ બધા ગેસના મશીનોથી બને છે। હવે ગેસ કંપનીઓ જોડે પૂરતું છે નહીં, તો એના કારણે ભાવ વધી ગયા છે અને એના લીધે ભાવમાં વધારો થયો છે અને ગ્રાહકીમાં બહુ અસર પડ્યું છે।